જો તમે કદાચ જોયું હોય કે ન જોયું હોય, આ છે ચાંદીના લસા ડી પાયલ બનાવવાના છે. આ નેટ વજનની સીટી છે, બતાવાય નહીં તો તમને બતાવું. કટિંગ કરવાનું છે, આપણું નામ લખેલું છે અને આ બધું કટિંગ કરવાનું માપ કરીને લસા મઠારેલા છે. તો કેમ પ્રોસેસ ચાલુ થાય તમને દેખાડું. તો આપણે આ લસાને ખોલી વળ્યું. હાલો હવે લસો ખુલી ગયો છે. 8.5 માપ કટિંગ કરવાનું છે આપણે. માપનું કટિંગ થઈ ગયું છે. 25 જોડી છે. આમાંથી બધામાંથી 25 જોડી કાપવાની છે. 180 જોડી કમ્પ્લીટ કરવાની છે. 8.5 માપ કાપ નાખ્યું બધામાં. આવડી હાલો માપ કપાઈ ગયું છે. 3 ભાગ પડી ગયા છે. 10%, 40% અને 50% છે. અને ગોઠવીને પછી આપણે ખાર મૂકવાનો છે. ગોઠવાઈ ગયા છે, એટલા ગોઠવાઈ ગયા. તો સોડા એરવેર પીતું જવાની કઈ છે. ચંપા સોડા છે. આ બીજા તો ગોઠવાઈ ગયા છે. આ કેમિકલ થયું ને એવડું પછી આમાં લગાવવાનું છે. બે સોડા જો અહીંયા ફેરી જાય. આવડે આ રેણ છે. આપણે રેણ હવે કાપી નાખવી પહેલાં. 3 ટાણ છે કાપી નાખી અને આકડા ગોઠવાય છે. રેણ સીધી થઈ ગઈ. હવે કાપી નાખી વસારે ત્યાંથી કાપવાની છે. ખાર મૂકવી છે આપણે કેમિકલ આપણે ઓલી જાણ કાપી હતી હવે તાવવાની છે. આવડ્યા ગને છે આપણે. આવડા ગોઠવાઈ જાય અને હવે રહેવાનું કરી દઉં ચાલુ આપણે. એટલું રેવાઈ ગયું છે. આવડવા રેવાઈ ગયું છે. તો બીજું આપણે રહેવાનું ચાલુ છે. અને આ બાજુ નાકા ગોઠવવાનું ચાલુ છે. આવડા તારે બધા ગોઠવી નાખાય. રેવાઈને આવી ગયું છે અહીંયા આપણે. ટાંકવાનું ચાલુ કરવાની છે. આવડિયા જો ટીલ્યું છે ઉપરની જેમ ટાંકવીને આપણે એ રીતના છે. તો હાકડા ગોઠવાઈ ગયા છે આપણે. ના એટલું ટકાઈ ગયું છે. જો આટલું ટકાઈ ગયું છે.
અલગ પીસ હોય છે. 20 થી 25 ડિઝાઇન છે. એની અંદર પીસ છે આપણે બતાવેલા ડિઝાઇન વાળા નાકાવાળા પીસ છે. આ રીતના પીસ છે. ડિઝાઇન વાળા મૂકવાના છે. ચાર જાળીમાં આપણે પીસ મૂકાઈ ગયા. કેસઈ 9.5 મૂકવાની છે. કેમિકલ નાખીને કેમિકલ છે પાછું કેમિકલ નાખી મિક્સિંગ કરી નાખ્યું. આમાં મૂકવાની છે 9.5. આપણે આ પાછળ મૂકવાની છે પાછળ. દાળ કમ્પ્લીટ રવાઈ ગઈ છે. ઉતારી નાખી. ચાલો બીજી જાળી લઈ લીધી છે આપણે. ચાલો ગાય તો શેડા બોળાઈ જાય જાળી રેવીને નાકા ભરવાનું ચાલુ છે આ બાજુ. અને નાકા ભરાઈ જાય આવડે આપણે ગોઠવી તો જાહે અને પછી રેવવાનું છે હવે.